બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠાના થરાદમાં રખડતા પશુઓના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। મુખ્ય બજારના એટીએમમાં આખલો ઘૂસતા લોકો પરેશાન થયા, ડરી ગયા। એટીએમમાં આખલો ઘૂસી જતા સિક્યોરિટીને લઈને સવાલ ઉઠી રહ્યા છે। એટીએમમાં રૂપિયા ઉપાડવા જતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને રખડતા પશુના ત્રાસથી સતત ત્યાંના સ્થાનિકો પરેશાન બન્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મોગજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મોગજી, આ જનતા ત્યાંની પરેશાન થઈ છે અને તમામ જે સ્થાનિકો છે તે સિક્યોરિટીને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે। શું વધુ વિગતો? જીવને થરાદમાં એટીએમમાં જે પશુ ઘૂસી જવાનો જે મામલો સામે આવ્યો છે, જે એટીએમ છે ત્યાં અનેક બેંકોના વ્યવહાર એટલે કે લોકો પૈસા ઉપાડે પરંતુ અંદર શોપિંગ બજારનું શોપિંગ હતું જે એટીએમ છે જે મુખ્ય બજારમાં આવેલું છે, જે અનેક લોકોને જવું પડતું હોય છે પૈસાના કામકાજ માટે અને પૈસા ઉપાડવા માટે। એ જ એટીએમમાં જે પશુ અંદર બેસી ગયું છે ને જેના કારણે લોકો ભયમાં મુકાયા છે, લોકો અંદર પણ જઈ શકતા નથી। ત્યારે આ મુખ્ય બજારમાં આવેલા એટીએમમાં આ રીતે ખુલ્લે આમ પશુઓ બેસી રહ્યા છે, પરંતુ કોઈ કાર્યવાહી કે કોઈ કામગીરી કરવામાં આવતી નથી, કેમ કે એટીએમની જે સિક્યુરિટી ગાર્ડ હોય છે, જે કોમ્પ્લેક્સ સિક્યુરિટી ગાર્ડ હોય છે એને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, કેમ કે અહીંયા લોકો આવતા હોય છે પૈસા ઉપાડવા માટે, પરંતુ એ પ્રમાણે આ બેદરકારી કહી શકાય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી મોગજી, આભાર સમગ્ર માહિતી બદલ।